જેસીબીની ચોરી કરનાર મહુવા તાલુકાના 3 આરોપી ઝડપાયા. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ 3 શખ્સો નંબર પ્લેટ વગરનું જેસીબી લઈને હાઈવેથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તા પર ઉભેલ છે. બાતમીવાળી જગ્યાએ તપાસ કરી જેસીબી મશીન સાથે ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. આ જેસીબી તેઓએ મહુવા ખરેડ ગડગા રોડ પર આવેલ પીડીલાઇટનું દાણા બનાવવાનું કારખાનું આવેલ છે ત્યાં કચરો ભરવા માટે જેસીબી રાખેલ હતું. તે રાત્રિના 10 વાગ્યાની આસપાસ ચોરી કરી મહુવાથી જાળિયા વિસ્તારમાં સીમમાં મૂકી આવેલ અને આજે તે જેસીબી મહુવામાં કોઈ જગ્યાએ સંતાડવા માટે લઈને અહીં ભેગા થયેલ હોવાની કબૂલાત કરેલ. ઝડપાયેલા આરોપી ગણપત રવજીભાઈ જોડિયા રહે દુધાળા, રાજુ ઉર્ફે પપ્પુ રણછોડભાઈ મકવાણા રહે અગતરિયા, મનીષ કનુભાઈ જોડિયા રહે દુધાળા, ત્રણેય તાલુકો મહુવા. કુલ 25,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. આ કામગીરીમાં પીઆઈ મયુરધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર, પીએસઆઈ વીસી જાડેજા, પીડી ઝાલા, સ્ટાફના દિલુભાઈ આહિર, અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, શૈલેષભાઈ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઈ બારૈયા, વિશ્વજીતસિંહ ઝાલા સહિત જોડાયા હતા. રિપોર્ટ કમલેશ ડાપા.